ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જૂનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લાની 4 પાલિકાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ. બ્રહ્મલીન તનસુખગીરી બાપુનો રૂમ ખોલીને મામલતદાર દ્વારા તપાસ. ઈપીએફ આધારિત પેન્શનરોને 7,500ના પેન્શનની માંગણી કરી. અને એસઆરપીના ફરજ બજાવતા શખ્સ
સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લાની 4 પાલિકાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે આવેલા ઈવીએમનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જૂનાગઢ મહાનગરપાલિકાની મુદત પૂર્ણ થતા હાલ વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે, ત્યારે આ ઉપરાંત વિસાવદર, વંથલી, માણાવદર, માંગરોળ, ચોરવાડ અને બાટવા નગરપાલિકાની ચૂંટણી આગામી સમયમાં જાહેર થવા જઈ રહી છે, જેને લઈને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં રાજકોટથી જૂનાગઢ ઈવીએમ મશીન લાવવામાં આવ્યા હતા. આ ઈવીએમમાંથી 60% મામલતદાર હસ્તક અને 40% મહાનગરપાલિકાના હવાલે કરવામાં આવ્યા છે. ઈવીએમનું ફર્સ્ટ લેવલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકામાં 452 કંટ્રોલ યુનિટ અને 905 બેલેટ યુનિટ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, તેમજ જિલ્લાની 4 નગરપાલિકાની ચૂંટણી માટે 234 કંટ્રોલ યુનિટ અને 468 બેલેટ યુનિટનું ચેકિંગ હાથ ધરાયું હતું. 2 તારીખથી 6 તારીખ સુધી ઈવીએમ મશીનો જે કોર્પોરેશન તેમજ નગરપાલિકા ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવનાર છે તેનું ફર્સ્ટ લેવલ ચેકિંગ કરવા માટે કલેક્ટર સાહેબને ત્યાંથી આદેશ થતાં અમે આજ રોજ એ કામગીરી શરૂ કરી રહ્યા છીએ, જેમાં કોર્પોરેશનના 905 બેલેટ યુનિટ, 452 કંટ્રોલ યુનિટ અમને અત્યારે સ્ટ્રોંગ રૂમ પર ઉપલબ્ધ થયેલ છે અને 468 બેલેટ યુનિટ અને 234 કંટ્રોલ યુનિટ નગરપાલિકાઓ માટેના છે, જે તમામનું ફર્સ્ટ લેવલ ચેકિંગ આજે અમારી ટીમ દ્વારા પણ કરવામાં આવશે. ત્યારબાદ ફાઇનલ બેલ એન્જિનિયરો દ્વારા એ ચેક કરી અને ઓકે આગામી ઇલેક્શન્સમાં એનો ઉપયોગ કરી શકાય તે માટેનું કરવામાં આવશે. જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દિવ્યાંગ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા અલગ અલગ દિવ્યાંગ સંસ્થાના બાળકોની એક સાથે કૃતિઓ પ્રદર્શન થઈ શકે તેને લઈને કાર્યક્રમ આયોજિત કરાયો હતો. દિવ્યાંગ બાળકોમાં અવેરનેસ આવે, તેમની સન્માનની દ્રષ્ટિ વધે, જેને લઈને આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં બાળકો દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે રેલીનું પણ આયોજન કરાયું હતું. સંસ્થાઓ દ્વારા દિવ્યાંગ બાળકોનું પૂરતું ધ્યાન રાખી અને સાચવણ કરવામાં આવી હતી, ત્યારે બાળકોનું પણ સમાજમાં સન્માન જળવાય, સારી રીતે જીવન પસાર કરી શકે તેને લઈને આજ રોજ વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢની 6 જેટલી સંસ્થાઓના દિવ્યાંગ બાળકોએ આજે ઉજવણીમાં ભાગ લીધો હતો, તેમજ દિવ્યાંગ બાળકો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરાઈ હતી. મોટી સંખ્યામાં શહેરીજનો કાર્યક્રમ નિહાળવા માટે ઉમટી પડ્યા હતા. આજે વિશ્વ દિવ્યાંગ દિવસ છે. જૂનાગઢ શહેરની અને જિલ્લાની અલગ અલગ જે દિવ્યાંગ બાળકો અને યુવાનો માટે કામ કરતી સંસ્થાઓને જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે એક સાથે એમની અલગ અલગ કૃતિઓનું પરફોર્મન્સ થઈ શકે, આ દિવસ નિમિત્તે લોકોમાં સંવેદનશીલતા આવા બાળકો માટે વધે, એમને એક સન્માનની દ્રષ્ટિ વધે, એ માટે અહીંથી જિલ્લા પોલીસ હેડક્વાર્ટરથી એક રેલીનું પણ આયોજન કરેલું છે. આ બધી જ સંસ્થાઓના જે સંસ્થાપકો છે એ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. આ બાળકોની સાથે આ સંસ્થા જે રીતે એમને સાચવી રહી છે, એમની કાળજી રહી છે, એ પણ સમાજ નોંધ લે અને સમાજમાં જ્યાં પણ આવા બાળકો હોય એમને એક સન્માનપૂર્વક રાખવા માટેની જાગૃતિ આવે અને આ દિવસ નિમિત્તે આવા બાળકોને સામાન્ય જીવનમાં દરેક માનવીય અધિકાર એમને મળતા થાય, આ પ્રકારની ભાવના સાથે આજે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવેલી છે. આ બાળકોમાં અવારનવાર આ સંસ્થાઓમાં અમે વિઝિટ કરતા હોઈએ છીએ, અમારી શી ટીમ વિઝિટ કરતી હોય છે, પોલીસ યુનિફોર્મમાં ત્યાં જાય છે, તો એના કારણે એ સંસ્થાની સલામતીના, કારણ કે એ સંસ્થાઓમાં યુવાન દીકરીઓ પણ હોય છે, તો એવી દીકરીઓ સાથે સમાજના કોઈ વિકૃત માણસોની નજર એના પર ન પડે અથવા એમને કોઈ નુકસાન ન પહોંચાડે, આ પ્રકારના હેતુથી અમારી દરેક સંસ્થામાં અમારા પોલીસ સ્ટેશનથી મહિલા અધિકારીઓ અને શી ટીમના લોકો ત્યાં વિઝિટ કરે છે. એટલે આ બાળકોને પણ એક યુનિફોર્મ પ્રત્યે એમને એક લગાવ બંધાયો છે કે આ બાળકોમાં સ્પંદનો, જેને વાઇબ્રેશન કહેવાય, એની સંવેદનશીલતા વધુ હોય છે. એ સારા અને ખરાબ બંને વાઇબ્રેશનો આપણા કરતાં વધારે ઝીલી શકે છે. એટલે સાહેબના જે પ્રેમના અને સંભાળના, લવ અને કેરના વાઇબ્રેશન છે એ બાળકો ઝીલી અને ઓટોમેટિક સાહેબ પ્રત્યે આવે છે, એટલું જ કહેવાનું છે. આશાદીપ સંસ્થા વર્ષોથી આ બાળકો માટે કામ કરે છે અને અમારો મુખ્ય ઉદ્દેશ
એ લોકોને તાલીમ આપીને પગભર કરવાનો છે. સાર અને સંભાળ તો જરૂરી છે જ, પણ ચીનમાં એક કહેવત છે કે એક માણસને તમે એક દિવસ માછલી આપશો તો તમે એને એક દિવસ જમાડશો, પણ એને માછલી પકડતા શીખવશો તો કાયમ માટે એ પગભર થશે. તો અમે આ બાળકોને પગભર કરવાનો ટ્રાય કરીએ છીએ અને એ જ આ સંસ્થાનો મુખ્ય હેતુ છે. વિશ્વ વિકલાંગ દિવસે સાહેબે જે આખા બધી સંસ્થાને ભેગા કરી અને આ કાર્યક્રમ કર્યો છે એનો અમને આનંદ છે. આજે સમગ્ર વિશ્વમાં દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવાની એક નક્કી કરેલું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ 1992માં સમગ્ર વિશ્વમાં દિવ્યાંગો માટે અવેરનેસ આવે એના હેતુ માટે આ 3 ડિસેમ્બર એક નક્કી કરી અને સમગ્ર વિશ્વમાં દરેક સંસ્થાઓ અને સમાજમાં જાગૃતિ માટેનો આ કાર્યક્રમ છે. આપણા જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી SP સાહેબના માર્ગદર્શન હેઠળ લગભગ 7 દિવસથી સતત પ્રયત્નોથી જૂનાગઢની 6 સંસ્થાઓમાં ભાગ લીધેલ છે, જે દિવ્યાંગ ક્ષેત્રે અલગ અલગ ક્ષેત્રમાં કામ કરે છે. ખરેખર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે દિવ્યાંગોની જે જાગૃતિ છે એ સમાજમાં કઈ રીતે આવી શકે. સંયુક્ત રાષ્ટ્રસંઘનો આજનો જે મેસેજ એવો છે કે દિવ્યાંગોને પગભર કરી અને સારા રીતે સમાજમાં સંયુક્ત રીતે કઈ રીતે જીવી શકે એવો આ વર્ષનો સંયુક્ત રાષ્ટ્રસંઘનો મેસેજ છે. એ મેસેજ સાર્થ કરવા સાથે પોલીસ સમગ્ર ડિપાર્ટમેન્ટે સતત ખડે પગે રહી અને આજે વિશાળ રેલીનું આયોજન કરેલું છે. સમાજમાં એક સારો મેસેજ જશે કે દિવ્યાંગો પણ કંઈક કરી શકે અથવા તો પોતાનું દિવ્યાંગ બાળક છે તો એને કેમ સારી રીતે સાચવી શકાય એવો એક સારો મેસેજથી આજે SP સાહેબને ખૂબ ખૂબ અમે બધા સંસ્થા વતી ખૂબ આભાર માનીએ છીએ કે દિવ્યાંગોની આટલી કેર કરી અને દિવ્યાંગોને સમાજ વચ્ચે રાખી અને સમાજમાં એક સારા મેસેજ તરીકે પ્રસારિત કરી અને વિશ્વ દિવ્યાંગ દિવસની ભવ્ય ઉજવણી કરે. બ્રહ્મલીન તનસુખગીરી બાપુનો રૂમ ખોલીને મામલતદાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ગીરના અંબાજી મંદિર અને ભીડભંજન મહાદેવ મંદિરના બ્રહ્મલીન મહંત તનસુખગીરી બાપુનો રૂમ ખોલીને મામલતદાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ભીડભંજન મહાદેવ મંદિર ખાતે તનસુખગીરી બાપુનો રૂમ અને માતાજીના આભૂષણ અને શણગારનો રૂમ ખોલવામાં આવ્યો હતો. આ તપાસમાં મામલતદાર અને અન્ય સાધુ સંતો પણ જોડાયા હતા. તપાસની તમામ કામગીરી તંત્ર દ્વારા વિડીયોગ્રાફી કરીને પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા. દરમિયાનમાં ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુએ જણાવ્યું હતું કે રૂમમાંથી શું બહાર આવ્યું છે તે વહીવટદાર જ માહિતી આપશે અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ તેવી માંગણી કરી હતી. आम जनमानस को पता चलना चाहिए कि क्या माताजी के खजाना में माताजी के श्रृंगार का, माताजी का भूषण का क्या है क्या नहीं है, आम जनमानस को पता चलना चाहिए. और मामलादार बेवट कर रहे हैं और मामलादार बेवट होने के कारण सभी पक्ष रह रहे हैं, सब लोग यहाँ पे हैं और सब लोगों को जानकारी होना चाहिए. बाकी सूची बन रही है, ये सरकार का मामला है, बेवटदार का मामला, वो आपको बताएंगे, सूची सौंपेंगे और ये मेरा प्रार्थना है. उनका अधिकार क्षेत्र का मामला है. माताजी का खजाना का था, श्रृंगार का था, पूजा का था और कोई भी जाने के बाद मठ मंदिर का मामला होता है, पब्लिक से जुड़ा हुआ होता है, जनमानस से जुड़ा होता है, लाखों साधु संतों से जुड़ा हुआ है, अनेक प्रकार के सब लोगों को एक जिज्ञासु थे क्या है क्या नहीं है. इस प्रकार से मतलब है कि लोगों को जानने का हक था, इसलिए इसको मतलब जो है आम लोगों को मामलादार साहब सूची बना रहे हैं, वीडियो कॉलिंग हो रही है, सब चीज़ें आपके पास स्वतः ही आ जाएगी. वो आपको मामलादार सूची बना रहे हैं, वीडियो कॉलिंग हो रही है, वो आपके हैंड ओवर करेंगे. हमारे ऊपर इल्ज़ाम लगा हुआ है, इसलिए इल्ज़ाम लगाने का सभी को प्रजातंत्र में अधिकार है. अखाड़ा एक लाखों आदमी का ट्रस्ट है और उसमें अनेक प्रकार के कम से कम कितने साधु रहते हैं जो कि आने वाले समय में मालूम पड़ेगा. तो उस अखाड़े का हम एक तरह से एक कर्मचारी वर्कर हूँ, एक वर्कर हूँ जो कि मैं भी मतलब 50 साल से इसमें सेवा दे रहा हूँ. 50 साल से लगातार मेरी सेवाएं जारी हैं और इल्ज़ाम लगा हुआ है. उनका काम किसी का भी होता है, कोई भी चाहे पार्टी हो, चाहे संस्था हो, ट्रस्ट हो, उसमें उसके पदाधिकारी पे या वर्कर पे कोई लगता है तो जांच निश्चित होना चाहिए. जांच होने के बाद आदमी को निखरने का मौका मिलता है, क्योंकि दोनों तरफ से तमाम होने के बाद जीवन में क्या आपने कितना किया है वो सब उभर के सामने आ जाएगा.
વિશ્વ દિવ્યાંગ દિવસની અંધકન્યા છાત્રાલય દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધકન્યા છાત્રાલય તેમજ સત્યમ સેવા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાઈ હતી. પટેલ કન્યા કેળવણી મંડળ જોશીપરાના પ્રિન્સિપાલ જયશ્રીબેન રંગોલિયાના હસ્તે દીપ પ્રાગટ્ય તેમજ વિશ્વ દિવ્યાંગ દિવસ કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે સંસ્થાના બીએડમાં અભ્યાસ કરતી વાળા દયા તેમજ બોખાણી રેખા દ્વારા સંસ્થાનો પરિચય અને દિવ્યાંગ દિવસની વિશેષતા છણાવટ કરવામાં આવી હતી. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશ ગિરી અને મનસુખભાઈ બાજાએ આવેલા મહેમાનોનું સ્વાગત કરીને સમાજમાં દિવ્યાંગો પ્રત્યે જાગૃતિ વધે માટે આ કાર્યક્રમ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ બાજા, મુકેશ ગિરી, એસ મેઘનાથી, અરવિંદભાઈ મારડિયા, શાંતાબેન બેસ, સંતોષબેન મુંદ્રા, ચંપકભાઈ જેઠવા, મનોજભાઈ સાવલિયા તેમજ સંસ્થાની અંધ દીકરીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધકન્યા છાત્રાલયમાં રહીને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યો છું. આજરોજ વિશ્વ ડિસેબલ દિવસ એટલે કે વિશ્વ દિવ્યાંગ દિવસ ઉજવવામાં આવે છે. એ પ્રસંગે અમારી અંધકન્યા છાત્રાલયની દીકરીઓ દ્વારા અમે આજે આ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. અમારી દીકરીઓ હર હંમેશા પ્રગતિની હરણફાળમાં હોય છે અને સમાજને મારે આજે એ સંદેશો આપવો છે કે દિવ્યાંગ હોવા છતાં કોઈ પણ કાર્ય ભલે આંખેને નથી દેખાતું છતાં એના દિવ્ય ચક્ષુઓથી પોતે પગભર થઈ અને જેમ નોર્મલ વ્યક્તિ પોતાના કાર્યો કરી શકે છે એમ અમારી આ અંધ દીકરીઓ છે એ તમામ કાર્યો કરી શકે છે, જેમાં મોબાઈલ, કોમ્પ્યુટર, સંગીત, રસોઈ, તમામ રસોઈ પણ પોતે જાતે બનાવી શકે છે. અમારે હોસ્પિટલમાં જે રસોઈ જાય છે અહીંથી અમારે સંસ્થા દ્વારા, સત્યમ સેવા યુવક મંડળ દ્વારા, જેની રોટલી પણ 200 થી 300 રોટલી બનાવવાની હોય તો આ અંધ બહેનો આ રોટલી પણ જાતે ન દેખાતું હોવા છતાં દેખતા લોકોથી હજી ભારતના નકશા જેવી થાય, પરંતુ અમારી દીકરીઓ જે છે એ ગોળ ગોળ રોટલી કરીને સમાજને એ બતાવે છે કે ભલે અમારે આંખ નથી પણ અમારા દિવ્ય ચક્ષુથી અમે હર હંમેશ આગળ વધીએ છીએ. તો સમાજને અમે એ કહેવા માગીએ છીએ કે અમારે સહકારની જરૂર નથી, ખાલી સહાનુભૂતિ આપો તો પણ ઘણું છે. એટલે આ દિવ્યાંગ દિવસ નિમિત્તે ઉપસ્થિત રહી અને મીડિયાએ પણ અમારો જે આ દિવ્યાંગ દિવસનો જે ભાવ વ્યક્ત કરી અને હાઇલાઇટ કરવા માટે અમારી સંસ્થાને આગળ વધારી એ બદલ બધાનો આભાર માની પ્રમુખ શ્રી મનસુખભાઈ બાજા તેમજ તમામ ટ્રસ્ટીઓ વતી હું આભાર વ્યક્ત કરું છું. હું અંધકન્યા છાત્રાલય એટલે કે જૂનાગઢમાં રહીને બીએડમાં અભ્યાસ કરું છું. આજે અમે દિવ્યાંગ દિવસ નિમિત્તે કાર્યક્રમની ઉજવણી કરી રહ્યા છીએ. આજે આ દિવ્યાંગ દિવસની ઉજવણી શા માટે કરીએ છીએ એ તો આપ સૌ જાણો જ છો કે 1984માં જે બ્લાસ્ટ થયો એમાં દિવ્યાંગો જે હોમાયા અને જેનું દિવ્યાંગ થઈ ગયા, કોઈનું કોઈને કોઈ અંગ જતું રહ્યું, એના માટે ઉજવીએ છીએ. પણ આજે અમારી સંસ્થા પણ આમાં બાકાત નથી દિવ્યાંગને આગળ વધારવામાં. દિવ્યાંગ અમે ભલે દિવ્યથી અમારી ચક્ષુ નથી પણ અમારા દિવ્ય ચક્ષુથી અમે આગળ વધીએ ને એના માટે અમારી સંસ્થાના હરેક ટ્રસ્ટીઓનો અને હરેક કર્મચારીઓનો ફાળો છે. અને અમારી સંસ્થા અને સત્યમ સેવા બંને બધા દિવ્યાંગોને એટલું જ માન આપે છે, ચાહે પછી તે કોઈ પણ દિવ્યાંગ હોય, આંખની ખામી હોય કે પછી પગની ખામી હોય કે ચાહે કોઈ પણને એટલું સ્થાન આપે છે. તો સમાજને મારો એટલો જ સંદેશ છે કે તેઓને તમે દયાથી નહીં પણ એક સારા વ્યક્તિ તરીકે જોવો કે તેઓ પણ તમારી સાથે હરોળમાં ઊભા રહી શકે એવી રીતે જોવો. જય હિન્દ, જય ભારત. દિવાળી પછીના વિદ્યાર્થીઓના બીજા સત્રમાં એસટી દ્વારા 1636 પાસ કાઢવામાં આવ્યા છે. દિવાળી બાદ વિદ્યાર્થીઓનું બીજું સત્ર શરૂ થાય છે. અપડાઉન કરી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાસ કઢાવવા જૂનાગઢ એસટી વિભાગ દ્વારા 2 વિન્ડો શરૂ કરીને પાસ કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એક માસમાં કુલ 1636 વિદ્યાર્થી પાસ કઢાવવા માટે આવ્યા હતા, જેની આવક ₹5,29,335 થવા પામી છે. સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓને ફ્રીમાં પાસ કાઢી આપવાની યોજનામાં જૂનાગઢ ડેપો દ્વારા 761 પાસ કાઢવામાં આવ્યા છે, જેની આવક 67,83,694 સાથે કુલ આવક 75,29,335 થવા પામી છે. સ્ટેન્ડ ઇન્ચાર્જ જૂનાગઢ ડેપો
દિવાળી પછી વિદ્યાર્થીઓનું સત્ર ચાલુ થતાં તારીખ 1/11/2024થી 30/11/2024 સુધીમાં ટોટલ 1636 વિદ્યાર્થી પાસ કાઢેલા છે. તેમાં તેની એમાઉન્ટની સંખ્યા છે 75,29,335, જેમાં 875 પૈસાવાળા પાસ છે. તેની એમાઉન્ટ છે 7,45,641 અને ફ્રી પાસ છે 761. તેની એમાઉન્ટ છે 67,83,694. તેમાં જે વિદ્યાર્થીઓનું પહેલું સત્ર અને બીજું સત્ર ચાલુ થાય ત્યારે વિદ્યાર્થીઓને પાસ કઢાવવામાં લાંબી લાઈનો થાય તેના માટે અમે શરૂઆતના તબક્કામાં એક પાસની બારી છે એને બદલે 2 પાસની બારીઓ ચાલુ કરીએ છીએ. 2 કોમ્પ્યુટર ચાલુ કરી દઈએ છીએ જેથી વિદ્યાર્થીઓને પાસ કઢાવવામાં સરળતા રહે. અને તેનો સમયગાળો છે 8:30 થી 4નો. તેને બદલે અમે 8:30 થી 4 ને બદલે 8:30 થી 4:30નો સમયગાળો રાખીએ છીએ. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ.
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ઈપીએફ આધારિત પેન્શનરોએ 7,500ના પેન્શનની માંગણી કરી હતી. ઈપીએફ 95 આધારિત પેન્શનરોએ 7,500નું પેન્શન આપવા કચ્છ કાઠિયાવાડ ગુજરાત નિવૃત્ત કર્મચારી મંડળે ભવિષ્ય નિધિ કચેરી જૂનાગઢના આસિસ્ટન્ટ કમિશનરને આવેદનપત્ર પાઠવીને માંગણી કરી હતી. પ્રમુખ સલીમ ગુજરાતી સહિતનાઓએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે 2024માં નિર્ધારિત થયેલા ઓછામાં ઓછા પેન્શનનો આંક હજુ પણ બદલાયો નથી. રાજ્ય અને કેન્દ્ર સરકારના કર્મચારીઓને લઘુત્તમ વેતનથી લઈને દર વર્ષે પગાર વધારો, મોંઘવારી ભથ્થું મળતું હોય છે, જ્યારે ઈપીએફ 95 આધારિત સ્કીમના પેન્શનરોને હજુ 1,000 રૂપિયા જ મળે છે. કર્મચારીઓના વિધવાને આ પેન્શન મળતું પણ નથી. સરકારે ન્યાયના ધોરણે ઓછામાં ઓછું 7,500 પેન્શન કરી દેવું જોઈએ. સરકાર યોગ્ય નિર્ણય જાહેર નહીં કરે તો તમામ ઈપીએફ 95 આધારિત પેન્શનર ધરાવતા કર્મચારીના પરિવારો દેશભરમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરતા અચકાશે નહીં તેવી ચીમકી ઉચ્ચારી હતી. સલીમ ગુજરાતી પ્રમુખ શ્રી મધુર સોશિયલ ગ્રુપ જૂનાગઢ. આજરોજ કચ્છ કાઠિયાવાડ ગુજરાત નિવૃત્ત કર્મચારી મંડળના તરફથી મધુર સોશિયલ ગ્રુપના માધ્યમથી જૂનાગઢ આસિસ્ટન્ટ કમિશનર ભવિષ્ય નિધિ કચેરીને એક આવેદનપત્ર સુપ્રત કરાયું. એમ તો આ ઈપીએસ 95 આની જે લડત છે મધુર સોશિયલ ગ્રુપના માધ્યમથી 2015 સપ્ટેમ્બરથી આપણે ચલાવી રહ્યા છીએ. આજે 2024 એટલે 9 વર્ષ પૂરા થઈને 10મું વર્ષ થયું, પણ આજ દિવસ સુધી અમારી જે લાગણી અને માગણી છે હાયર પેન્શનની આજ દિવસ સુધી મળી નથી. છતાંય અમારી હિંમત તમે જુઓ, અમે ટૂંકમાં અડી રહ્યા છે કે નહીં, આજ નહીં તો કાલે આપણા જે લોકપ્રિય વડાપ્રધાન છે એના ધ્યાને ક્યારેક તો અમારી લાગણી આવશે અને કદાચ અમારી માગણી સ્વીકારે છે. એ માટે અમે આજ દિવસ સુધી લડી રહ્યા છે અને આપ સૌના સહયોગથી અમારી વાત દિલ્હી સુધી પહોંચી જ છે. ખાસ વાત તો આપણા ચેનલના માધ્યમથી મારે એ કહેવાનું છે કે કેન્દ્ર સરકારનો કર્મચારી હોય કે રાજ્ય સરકારનો કર્મચારી હોય કે બોર્ડ નિગમનો કર્મચારી હોય, દરેકને જે સરકાર તરફથી 6 મહિને મોંઘવારીનો હપ્તો ડ્યુ થાય છે એ દરેકને લાભાલાભ મળે છે. નિવૃત્ત થઈ ગયા પછી પણ કેન્દ્ર સરકારના કર્મચારી, રાજ્ય સરકારના કર્મચારીઓને મળે છે, તો બોર્ડ નિગમના કર્મચારીઓને શા માટે નહીં? તો મારી ખાલી એટલી વિનંતી છે કે ભાઈ કદાચ તમે અમારું જે હાયર પેન્શન છે એ ન કરો તો કાંઈ નહીં, પણ કમસે કમ આ જે પેન્શન આજે આપણે જે મોંઘવારીનો હપ્તો મળે છે એ જો દર 6 મહિને અમને એનો લાભ મળે તો એ પણ આજે અમારી જે માગણી છે 5-7 હજારની એ પણ સ્વીકારી ટૂંકમાં અહીંયા સુધી અમે પહોંચી જાય એવું છે. એટલે મારી એમ કે સરકારને અને પ્રશાસનને વિનંતી છે કે ભાઈ આવું વહેલીમાં વહેલી તકે એમ કે અમારી આ લાગણી અને માગણીને ધ્યાને લઈ અને ઘટતું કરવા વિનંતી. જૂનાગઢને સ્વચ્છ અને ક્લીન રાખવા માટે કોર્પોરેશન તંત્રએ કમર કસી છે, ત્યારે આદિત્યનગર શાક માર્કેટ ખાતે વોર્ડ નંબર 2ના એસઆઈ દ્વારા શાકભાજીના વેપારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સફાઈ કામદારને સાથે રાખીને કચરો જ્યાં ત્યાં નહીં ફેંકવાની સમજણ આપવામાં આવી હતી. આમ છતાં પણ કચરો જ્યાં ત્યાં ફેંકવામાં આવશે તો 5,000નો દંડ વસૂલ કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી. માર્કેટમાં શાકભાજી વેચતા ભાઈઓ તથા બહેનોને દરેકની શાકભાજીની લારી પાસે જઈને સમજણ આપવામાં આવી હતી. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મને અમારા વસીરભાઈએ એવું એક મુસ્તફાભાઈ વોર્ડ એસઆઈ છે વોર્ડ નંબર 2ના, એમણે મને કીધું કે દીપકભાઈ તમે થોડુંક એક અમને સહકાર આપો, એટલે એક સ્વચ્છતા અભિયાન માટે થઈ અને એક મારે એને સપોર્ટ કરવો અને એ મારી ફરજ છે એટલા માટે થઈ અને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા એક એવું અભિયાન ચાલુ કરવામાં આવેલ છે કે 1/1/2025થી દરેક વોર્ડની અંદર પછી માર્કેટ હોય કે દુકાન હોય કે રેસિડેન્શિયલ સોસાયટી હોય, ઘેરે ઘેરે એક બે કચરાના વાસણ આપણે આપીએ છીએ. એટલે એકમાં ભીનો કચરો અને એકમાં સૂકો કચરો, એવી રીતે કચરો એકઠો કરી અને રાખવાનો છે. જ્યાં ત્યાં કચરો ફેંકવાનો નથી. કોઈ બજારની અંદર કે કોઈ જગ્યાએ કોઈ પોઈન્ટ બનાવવા નથી, કારણ કે પોઈન્ટ બનાવવાથી કચરો ફેલાતો હોય છે. એટલા માટે થઈ અને ભીનો અને સૂકો કચરો બેયના વાસણ અલગ અલગ આપવામાં આવશે.
એટલે કે ખુલ્લા રોડ ઉપર કોઈ કચરો નાખે નહીં. ખુલ્લા રોડ ઉપર કચરો નાખવાથી ગંદકી વધે છે. એટલા માટે થઈ અને નગરપાલિકાએ એક અભિયાન ચાલુ કર્યું છે. એટલે આપણા મારી અને તમારા બધાની એવી ફરજ છે કે સૂકો અને ભીનો કચરો ભેગો કરી અને એ જે કચરાપેટીમાં નાખી એટલે નગરપાલિકાના કર્મચારી આવી અને એ કચરો આપણી પાસેથી લઈ જાય. તમે અને મારી આપણી બધાની એવી ફરજ છે કે આ અભિયાનની અંદર આપણે પણ સહકાર આપીએ. એસઆરપીમાં ફરજ બજાવતા શખ્સને પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. આ શખ્સ વિસાવદરના ભૂતડી ગામે દારૂનું વેચાણ કરતો હતો. કાર્યવાહીમાં જુદી જુદી બ્રાન્ડની 53 બોટલો મળી આવી હતી. પોલીસે કુલ 46,465નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂ સાથે પકડાયેલા શખ્સ જયરાજ વાડા રાજુલા એસઆરપી ગ્રુપ 21માં ફરજ બજાવે છે. આ ઇસમને વિસાવદર પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપીને વધુ પૂછપરછ હાથ ધરી છે. માણાવદર નગરપાલિકાના હસ્તકના સ્મશાન ગૃહની હાલત અતિશય બદતર થઈ ગઈ છે. અંતિમ વિસામા તરફ પાલિકાએ જરાય લક્ષ્ય સાધ્યું નથી. દરમિયાનમાં માણાવદર મામલતદાર મહેશ શુક્લાએ ઓચિંતી જ મુલાકાત લીધી હતી અને સ્મશાન ગૃહની હાલત જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. સરપ્રાઇઝ ચેકિંગમાં સ્મશાન ગૃહની અંદરની લાઇટો બંધ પડી છે. પીવાના પાણીની વ્યવસ્થા નથી. સફાઈના અભાવે ગંદકીમાં ફેરવાઈ ગયું છે. તેમજ સ્મશાનમાં પગીની હાજરી પણ ન જોવા મળી હતી. મામલતદાર આવી અને બદતર સ્થિતિ જોઈને ભડકી ઉઠ્યા હતા. તાકીદથી નગરપાલિકાને મેસેજ આપીને 2 દિવસની અંદર સફાઈ કામ શરૂ કરીને ગંદકી દૂર કરવા સૂચન કર્યું હતું. તદુપરાંત બંધ પડેલી તમામ લાઇટો ચાલુ કરવા તથા શૌચાલય ચાલુ કરવા તાકીદ કરી હતી. બદતર હાલતમાં ફેરવાયેલા સ્મશાન ગૃહને ક્લેરવ બદલી નાખવા અથવા તો નવું સ્મશાન ગૃહ શરૂ કરવા પાલિકાના ચીફ ઓફિસર તથા મુખ્ય કર્મચારીને તાકીદ કરી હતી. મહેશ શુક્લ, મામલતદાર માણાવદર. આજરોજ નગરપાલિકા સંચાલિત સ્મશાન ગૃહની આકસ્મિક મુલાકાત લેતા સ્મશાન ગૃહની અંદર તેમજ સ્મશાન ગૃહની બહારના ભાગમાં એક તો સ્વચ્છતાની પૂરતી જરૂરિયાત છે, જે સાથે સંબંધિત નગરપાલિકાના જે કર્મચારી આવેલ હતા એને સૂચન કર્યું છે. પાણીની ત્યાં તાકીદની જરૂરિયાત છે, તે બાબતે પણ એમને સૂચન કરવામાં આવ્યું છે. અને સ્મશાન એક એવી જગ્યા છે જ્યાં માણસ તેનો અંતિમ વિસામો હોય છે. એટલે એટલી સ્મશાનની જગ્યા દેશ વિદેશથી આપણી સ્મશાન યાત્રા જે ઘરની હોય એમાં પણ બહારના વિસ્તારમાંથી લોકો આવતા હોય છે અને જેના ઉપરથી આપણી જે આખી ભાવના છે ત્યાં દેખાતી હોય, પ્રદર્શિત થતી હોય છે. એટલે મેં સ્મશાનની મુલાકાત લીધી. હકીકતમાં એવું લાગ્યું કે તાકીદની જરૂરિયાત છે કે ત્યાં સ્વચ્છતાની જરૂરિયાત છે, પાણીની જરૂરિયાત છે અને લાઇટની જરૂરિયાત છે. આ બાબતે ત્યાં સંબંધિતોને સૂચના આપવામાં આવી છે અને સોમથી મંગળવાર સુધીની ત્યાં સમયમર્યાદા આપવામાં આવી છે. ત્યાં સુધીમાં આ કામગીરી નહીં થઈ જાય તો કર્મચારી વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરી અને સ્મશાનને તો સ્વચ્છ રાખીશું. અને સ્મશાન જે પરિસ્થિતિમાં હોવું જોઈએ, એટલીસ્ટ ગામના એન્ટ્રન્સ ઉપર જ જે સ્મશાન છે તો તેની પૂરતી નિયમિત રીતે સફાઈ થાય અને ત્યાં સ્વચ્છતા જળવાય એ બાબતે પૂરતી તકેદારી રાખવા પ્રયત્ન કરીશું. અસ્તુ. ધોરાજી તાલુકાના છાડવાવદર અને ભલગામડા ગામની વચ્ચે જે કાલરિયા હાઈસ્કૂલ આવેલી છે. સરકારી ચોપડે ધોરણ 9 થી 10 ની કાગળ પર ચાલતી શાળા અંગે ગ્રામ્યજનોએ ફરિયાદ કરતા ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ આ શાળા છેલ્લા 3 માસથી બંધ હોવાનું સામે આવ્યું છે. તાલુકા પંચાયત માજી ચેરમેન શીતલબેન ચૌહાણે જણાવ્યું હતું કે આ સ્કૂલ 10 વર્ષથી વધુ સમયથી બંધ પડી છે અને અહીં ગ્રાન્ટેડ સ્કૂલ બંધ હોવાથી અમારા બાળકોને ધોરાજી સુધી અભ્યાસ માટે મોકલવા પડે છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે 10 વર્ષથી આ બિલ્ડિંગ બંધ હાલતમાં છે અને આ શાળામાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ ફક્ત ચોપડે નામે નોંધાયેલા છે. આ શાળા કર્મચારીઓ બેઠા પગાર ખાઈ રહ્યા છે અને આની તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરીને જવાબદાર પર કાર્યવાહી કરવી જોઈએ, યોગ્ય પગલાં લેવામાં આવે તેવું પણ જણાવ્યું હતું. છાડવાવદર ગામની વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે મારે અહીં એડમિશન લેવું હતું, પરંતુ આ સ્કૂલ બંધ હોવાથી મારે ધોરાજીમાં શાળામાં એડમિશન લેવા જવું પડ્યું. જે કાલરિયા હાઈસ્કૂલના કાગળ પર ચાલતી હોવાના આક્ષેપ બાદ તપાસ સામે આવ્યું છે કે અહીં
એક આચાર્ય અને ક્લાર્ક ફરજ બજાવે છે, જેમાં પગારની ચૂકવણી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. કાગળ પર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિનો લાભ પણ લેતા હોવાનું સામે આવ્યું છે. કુલ પહેલા તો બહુ સારી રીતે હાલતી હતી, 10 વર્ષે કુલ હાલતી નથી, બંધ થઈ ગઈ છે. ને આ કુલમાં બધી સટુન બટુન દરવાજા તમે જોવો એટલે માથે પડે એમ છે. એટલે છોકરા હવે આ કોઈ ભણવા આવતા જ નથી. હવે ઉપરવાળા લોકો તપાસ કરે અને એ બધું જોઈ લે આઈનું કે આ તાળામાં કાટ લાગી ગયો છે, બાયણા ખુલે એમ નથી. એટલે ઉપરના માણસો બાયણા ખોલે તો ખબર પડે કે કુલ ચાલુ હોય તો જરાક ટપોરવાળ ખુલી જાય ને પાટામાંથી તે પછી ખુલશે. એટલે એ અધિકારીઓ જે કાંઈ ઉપરના આવે એને ખબર પડશે ચાલુ છે કે બંધ છે. આવી નહીં તપાસ થોડું પર કરે તો ખબર પડે, કાગળમાંથી ન હાલે. તમારી શું માંગ છે? અમારી માંગ એવી છે કે આ લોકો ભ્રષ્ટાચાર વાળા છે. કેટલા ગામોના વિદ્યાર્થીઓ અને 4 ગામના વિદ્યાર્થીઓ હેરાન થાય છે. એટલે આ કુલ ચાલુ થવી જોઈએ. અમારે તો માંગ એ જ છે, ખોટા પગાર ન ખાવા જોઈએ. ખોટા પગાર ખાતા હોય તો સરકારને પાછા એને જમા કરવા જોઈએ. આરામના પગાર લે છે અને વલ્લભ માસ્ટર વલ્લભભાઈ કાલરિયા પગારનો ઉપયોગ કરે છે. કેવી રીતે તમને ખબર પડી કે આ લોકો પગાર લે? મારી અહીં બાજુમાં જમીન આવેલી છે, કાયમ મારે આવવા જવાનું હોય. તમે કઈક આરટીઆઈ કઈ રીતે શું કહેશો? આરટીઆઈ કઈ રીતે, પણ અધિકારીઓની મિલીભગતના હિસાબે મને કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. એમ કીધું હતું કે જાઓ તમે સ્કૂલે અને ત્યાંથી માહિતી જોતી મેળવો. 4 ગામ ચીખલિયા, ભોલગામડા, છાડો, અદર ને ભોળા. હાલ તમારી માંગ શું છે? હાલ તમારી માંગ શું છે? આ જે કૌભાંડ થયા છે પગાર ખાધા ખોટા, એ તપાસ થઈને વસૂલ થવા જોઈએ ને સરકારમાં જમા થવા જોઈએ પૈસા. ધોરાજી તાલુકાના ભોલગામડા વિસ્તારની જે કાલરિયા માધ્યમિક શાળા છે, જે ટ્રસ્ટ સંચાલિત શાળા છે, શાળા નકલી નથી, શાળાને મંજૂરી મળેલી છે. શાળા ટ્રસ્ટની છે અને ગ્રાન્ટેડ શાળા છે, એટલે નકલી શાળા કે ડમી શાળા તરીકે આપણે એને નહીં કહી શકીએ. 9મું અને 10મું એક વર્ગ ચાલે છે. વિદ્યાર્થીઓની બાબતે જે વિગતો છે સામે આવી છે પ્રાથમિક તપાસમાં, એ તપાસમાં વિદ્યાર્થીઓ અનિયમિત હોવાની વિગતો મારા ધ્યાને આવેલી છે. શાળાની અંદર એક આચાર્ય અને એક ક્લાર્ક એમ 2 જણનું મહેકમ અત્યારે હાલ કાર્યરત છે. પણ વિદ્યાર્થીઓની જે અનિયમિતતા છે એ પ્રાથમિક તપાસમાં જે બહાર આવ્યું છે એ પછી અમે એની ડિટેલ તપાસ કરી અને વિદ્યાર્થીઓ બાબતની ચકાસણી કરીશું. બાકી શાળાની માન્યતા અને માધ્યમિક શાળા છે, નોંધાયેલી શાળા છે, એટલે નકલી શાળા કે ડમી શાળા તરીકે આપણે એને કહી શકીશું નહીં. શાળાની મંજૂરી ઘણા વર્ષો જૂની છે અને શાળામાં વિદ્યાર્થીઓની જે અનિયમિતતા છે એ બાબત આખો તપાસનો વિષય છે, એટલે તપાસના અંતે અમે એમાં આગળ કહી શકીશું. ચાલુ છે. શું ચાલુ છે? સ્કૂલ ક્યાં વિદ્યાર્થીઓ બતાવો ને, ચાલુ હોય તો વિદ્યાર્થીઓ બતાવો ને તમને. ને એવું ન હોય કે આપણે બાઇક નો બાઇક તમારે જ આપ્યો હતો 18માં, ડીઓ સાહેબને આપ્યો. હાજીમાં જ આપી બાઇક. ક્યાં? રાજકોટ કાલે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જૂનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લાની 4 પાલિકાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ. બ્રહ્મલીન તનસુખગીરી બાપુનો રૂમ ખોલીને મામલતદાર દ્વારા તપાસ. ઈપીએફ આધારિત પેન્શનરોને 7,500ના પેન્શનની માંગણી કરી. અને એસઆરપીના ફરજ બજાવતા શખ્સ દારૂના જથ્થા સાથે ઝડપાયા. સમાચારોમાં આજ બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા.
હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803040899955808081049099509070.